રેગ્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ ખાતે 16 સંત ભંડારા ચાદર વિધિ યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક હનુમાનજી મંદિર ખાતે ધ્યાન યોગ આશ્રમમાં પરમ પૂજ્ય ગૌ સંત સેવા સાકેતવાસી છવી રામદાસજી ગુરુ ધ્યાન યોગી શ્રી મધુસૂદનદાસજી 16 સંત ભંડારા અને ચાદર વિધિ યોજાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, સેવકો, રાજકીય અગ્રણીઓ, ગ્રામજનો, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભજન, ભોજન, સંતવાણી જેવા અનેક પ્રકારના કાર્યક્રમમાં યોજાયા હતા। આ પ્રસંગે ભારતભરમાંથી સાધુ સંતો આવ્યા હતા, જેમાં નજુપુરાના રામાયણના પ્રખર વક્તા બટુક મોરારી, હૈદરાબાદના 1008 મહામંડલેશ્વર જેવા અનેક રાજ્યોમાંથી સંતો સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને મહેશભાઈ ચૌધરી ગોસણવાડા અને મનાભાઈ શિક્ષક રબારી અને ભીમાભાઈ ચતરાભાઈ ઠાકોર અને જોધાભાઈ લાલાભાઈ દેસાઈ અને નાનજીભાઈ અને ગોપાલભાઈ અને સરપંચ ખેતાભાઈ અને તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય મહાનુભાવોને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહંત શ્રી સંજીવનદાસજી ગુરુ છવી રામદાસજીને ગાદી સોંપવામાં આવી હતી। ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्टर वसंत कड़िया, पाटन। मैं पंच दिगंबर अखाड़े से हूँ। मेरा नाम शिव शंकर दास है और जो ये विधि हुई है ये रामानंद परंपरा की जो है, जब कोई गादी खादी होती है उसके बाद जो शिष्य होते हैं, उत्तराधिकारी होते हैं, अखाड़ा न पूरा समाज, महामंडलेश्वर, जगत गुरु सभी लोग उपस्थित होकर ये विधि करते हैं। आज से राम सजीवन राम सजीवन दास महाराज आज से इस गादी के गादी पति है। बहुत बहुत शुभकामनाएं। जय श्री आज બંધવડ ગામની અંદર જ્યાં કને આમ તો યોગી પરંપરા મધુસૂદનદાસજી મહારાજ વખતથી ચાલે છે, એ જ પરંપરામાં છબીલદાસજી અને હવે સંજીવનદાસજી મહારાજ એના ઉત્તરાધિકારી બન્યા છે। આજે એમનું ગાદી ઉપર બેસાડવાની વિધિ હતી, સાથે સાથે ભટિયાર વિરક્ત મંડળનું ભંડારાની પણ આયોજન હતું અને તમામ આ ઇલાકાના સાધુ સંતોને પણ નિમંત્રિત કરી અને બંધવડ ગામના સૌને સાથે છબીલદાસજી મહારાજના નિર્વાણની પાછળ જે એની જે ઉત્તરક્રિયા પછીનું આ જે વિધિ હતી એ આજે કરવામાં આવી છે। સાથે સાથે તમામ સાધુ સંતોએ સંજીવનદાસજી મહારાજને સંયુક્તે એમને બંધવડના ગાદીપતિ તરીકે એમને સ્વીકારવામાં આવ્યા છે। માટે આજે છબીલદાસજી મહારાજને ચરણોમાં કોટી વંદન અને એમને આ બંધવડ ગાદી ખૂબ ખૂબ વધાઈ। જય શ્રી सीताराम समारंभां श्री रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा। आ पीठ अति प्राचीन અને પ્રાચીન લગભગ 900 વર્ષ પુરાણી આ પીઠ છે। હનુમાનજી 900 વર્ષથી બેઠા છે અને હનુમાનજીની વિશેષતા એ છે કે ભાઈ દક્ષિણ મુખમાં બેઠા છે। મુખ દક્ષિણ છે, જમણા પગે પનોતી છે અને જે હનુમાનજીના દર્શન કરે એ અકાલ મૃત્યુ એમને ક્યારે ના ગ્રસે। इस संदर्भ में तो संतों की परंपरागत दिगंबर अखाड़ा आ पीठ है। अँ महान महान संतो संपूर्ण विश्व में परचम लहराया है। एमा एकदम कम समय में अमरा महान संत ध्यान योगी मधुसूदनदास जी राजयोगी संपूर्ण विश्व में एवं सुंदर परचम लहराया। एना पछी अमरा गुरुदेव भगवान परम पूज्य गौ संत सेवी छविरामदास जी महाराज 29 फरवरी सांजे साकेत गमन एटले देवलोक पाम्या। ई संदर्भ में ब्राह्मणों माटे 13મી भंडारा होय ए 13મી पण अमे करी अने 16મી भंडारा मासिक तिथि पर करी, जेमां संपूर्ण भारतभरथी महामहामंडलेश्वर, महामहामुहिम, महामहा जगतगुरुथी लई संपूर्ण अखाड़ाओथी संतो आया था। अमारी परंपरा है गादीनी परंपरा थी। आज मैंने आम तो साधुનું કંઈ હોય નહીં ગાદીની, પણ એક પરંપરાની વ્યવસ્થાને લીધે અખાડા અને સંપૂર્ણ સદર્શન સમાજ જે છે મને આજે અહીંની જે પદવી છે ગાદી એના ઉપર મને આજે આસીન કર્યા છે। સંપૂર્ણ રાષ્ટ્ર માટે, સંપૂર્ણ ગામ માટે ખૂબ સુંદર પ્રાર્થના કરીએ રાષ્ટ્રમાં પુનઃ સનાતનની સ્થાપના થાય, સંપૂર્ણ રાષ્ટ્ર જે છે રામમય બની જાય। ખૂબ ખૂબ શુભકામના, શુભાશીષ। જય શ્રી રામ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.